સેંજળિયા ગામ પરિવાર પાટીદાર ગામ પરિવારના સ્નેહ મિલનમાં પધારેલા માનનીય શ્રી પરબતભાઈ, આ સમાજના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, આપણા ધારાસભ્યશ્રીઓ, અતિથિ વિશેષશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, સંસાર ચાર રીતે ચાલે છે. આ ચારમાંથી એક પણ કારણ ન હોય તો સંસાર ચાલે નહીં. એટલું યાદ રાખજો કે જ્યારે કોઈ પણ વસ્તુ ચાલે છે તો કાં તો એને આગળથી કોઈ ખેંચનાર હોય છે અથવા પાછળથી કોઈ ધક્કો આપનાર હોય છે. જો આગળથી કોઈ ખેંચનાર ન હોય તો વસ્તુ ન ચાલે. એમ પાછળથી ધક્કો આપનાર પણ કોઈ ન હોય તો પણ ન ચાલે. એમ આખો સંસાર ચાર તત્વોથી ચાલે છે. એમાં જે સૌથી પહેલામાં પહેલું તત્વ છે એ પૈસો છે. પૈસો પેટ્રોલ છે, ડીઝલ છે. સારામાં સારી ગાડી હોય, સુંદરમાં સુંદર હોય, પણ એમાં ટીપુય પેટ્રોલ ન હોય, 1 ફૂટ ન ચાલી શકે. માણસ સારામાં સારો હોય, બધી રીતે બરાબર હોય, પણ જો એ પૈસા વિનાનો હોય તો એ સંસારમાંથી ફેંકાઈ જાય, એ ચાલી ન શકે. સંસાર જો એની પ્રતિષ્ઠા કરે તો એ પ્રતિષ્ઠાના પાછળ પણ કંઈક નિશ્ચિત બીજા કારણો હોવા જોઈએ. અને એટલે આપણે ત્યાં ધર્મના જે તત્વો સમજાવ્યા છે એમાંનું એક તત્વ છે અર્થ. અર્થ એટલે પૈસો, લક્ષ્મી. તમારે જો જીવન જીવવું હોય તો તમે પૈસો કમાજો ને જરૂર કમાજો. જો તમે પૈસો નહીં કમાઈ શકો તો તમારા જીવનનો રથ છે એ તેજસ્વી નહીં થઈ શકે. એટલે આપણા ઉપનિષદોમાં લખ્યું છે, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ, દેવ કાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃકાર્યે ન પ્રમદિતવ્યમ. પેલો ઋષિ પેલા વિદ્યાર્થીને ઉપદેશ આપે છે, હે ભાઈ, 2 પૈસા કમાવામાં કદી આળસ ન કરીશ. તું 2 પૈસા કમાજે. આપણે પૈસાના વિરોધી નથી, પૈસાના દૂષણોના વિરોધી છે. કોઈ પણ શક્તિ દૂષણ વિનાની હોતી નથી. માત્ર પૈસો જ નહીં, પણ દુનિયાની કોઈ પણ શક્તિ હોય, આ ઇલેક્ટ્રિક છે, સારામાં સારી શક્તિ છે, પણ એમાં એક બહુ મોટું દૂષણ છે. જો અડી ગયા તો ચૂસી લે, મારી નાખે. કોઈ શક્તિ દૂષણ વિનાની હોતી નથી. અને એટલે તમે જો એ દૂષણથી બચી શકો તો એ અમૃત છે. એ અમૃત છે. તું 2 પૈસા કમાજે. તું કમાઈશ તો તને સ્ટેજ ઉપર લોકો બેસાડશે, આગળની સીટ ઉપર બેસાડશે, તારું બહુમાન કરશે. પણ તારી પાસે જો પૈસો નહીં હોય અને એમનેમ જો તું આવીને આગળ બેઠો હોઈશ તો ઉઠાડીને પાછળ જા, ત્યારે તને ઝેર જેવું લાગશે. એટલે પૈસો કમાવો એ પાપ નથી, પૈસો રાખવો એ પણ પાપ નથી, પૈસો વાપરવો એ પણ પાપ નથી, પણ પૈસાના દોષો ઉભા કરવા એ પાપ છે. અને મેં કહ્યું એમ, શક્તિ કદી પણ દૂષણ વિનાની હોતી નથી.
દૂષણ અને ભૂષણ આ બંને સાથે ચાલતા હોય છે. શ્રી કૃષ્ણે દ્વારકામાં એટલો પૈસો ઉભો કર્યો, એટલો પૈસો ઉભો કર્યો, એટલો પૈસો ઉભો કર્યો. પૈસો પૈસો પૈસો, સોનાની દ્વારકા, સોનાની દ્વારકા. પણ એક બહુ મોટું દૂષણ ઉભું થઈ ગયું. પૈસો અતિરેક ભર્યો આવે અને જો ઘરમાં ધર્મના સંસ્કાર ન હોય તો નજીકમાં જ બે મિત્રો રહેતા હોય છે. એકનું નામ છે વ્યસન અને બીજાનું નામ છે જુગાર. આ બે તરત જ આવી જતા હોય છે. તમે પૈસાદાર બનો અને વ્યસનથી બચો એ બહુ કઠિન કામ છે. તમે પૈસાદાર બનો અને જુગારથી બચો એ પણ કઠિન કામ છે. પણ એ કઠિન કામ થઈ ક્યારે શકે કે તમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ, સંસ્કારનું વાતાવરણ. દ્વારકામાં કૃષ્ણ જેવા કૃષ્ણ હતા, સમર્થ હતા. યાદવોને ના બચાવી શક્યા, પાંડવોને બચાવી શક્યા, બીજા બધાને બચાવી શક્યા, પણ પોતાના જ પરિવારના માણસોને ના બચાવી શક્યા. એક મુદ્દો યાદ રાખજો, મહાપુરુષો છે ને એ ઘરમાં હારતા હોય છે, બહાર જીતતા હોય છે અને ઘરમાં હારતા હોય છે. અને ઘરનો પરાજય છે ને એ બહુ દુઃખદાયી છે. તમે બહાર હારીને આવો તો ઘરમાં આશ્વાસન મળે, પણ ઘરમાં જ હાર્યા હો તો તમને આશ્વાસન કોણ આપે? ઘરની હાર તો એક એવી હાર છે કે તમે બહાર કોઈને વાત પણ ના કરી શકો કે આજ મારા ઘરમાં હું હાર્યો છું, હું મારા દીકરાથી થાકી ગયો છું, મારી પત્નીથી થાકી ગયો છું, મારા પતિથી થાકી ગઈ છું. તમે બહાર વાત પણ ના કરી શકો. કૃષ્ણ ઘરમાં હારી ગયા, અને ઘરમાં હારી ગયા હોય એને કાં તો ગુંગળાઈને જીવવું પડે, કાં તો ઘર છોડવું પડે. કૃષ્ણને ઘર છોડવું પડ્યું, દ્વારકા છોડીને એમને નીકળી જવું પડ્યું. અને જો ના નીકળ્યા હોત તો ગુંગળી નથી બોલી શકતા, નથી કહી શકતા, નથી કરી શકતા. પાછલું જીવન અને પાછલી જિંદગીમાં ગુંગળાવું છે ને બહુ દુઃખદાયી છે. એટલે પૈસો છે એ બે દોષો બે મિત્રોને જરૂર લાવે છે. એક તો એ ડ્રગ લઈ આવે. આજે અમેરિકાનો મોટો ત્રાસ છે. અમે હમણાં 4 દેશો ફરીને આવ્યા. 4 દેશોના પોતપોતાના અલગ અલગ વ્યક્તિત્વ છે. પણ થાઈલેન્ડ તમે જુઓ તો પૈસો 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 એટલો બધો. ક્યાંય ઝોપડપટ્ટી નહીં, કોઈ ભિખારી નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ બેકાર નહીં. સમૃદ્ધ દેશ થઈ ગયો. પણ મોટામાં મોટું દૂષણ એ આવી ગયું કે જ્યાં જુઓ ત્યાં તમને એમ લાગે કે આ કોઈ સંસ્કારી દેશમાં આવ્યા છીએ, ક્યાંય તો રૂપ વેચાય છે, અહીં દેહના સોદા થાય છે. જ્યાં જુઓ ત્યાં આ જ બધું જોવા મળે તમને. આ દોષને બચાવો કેવી રીતે? પૈસો એક ઢાળ છે. જયારે એક વાર માણસ દોડવા માંડે પછી બ્રેક ના લગાવી શકે. બીજો કોઈ બ્રેક લગાવે તો લાગે, પણ એના પોતાનાથી બ્રેક ના લાગે. એટલે માણસને પ્રવૃત્તિ, જે સંસાર ચલાવનારી જે મૂળ વસ્તુ છે એ પૈસો છે. અને પૈસો માણસને આગળથી ખેંચે છે. તમે સૌરાષ્ટ્રના દૂરના એક સેજડિયા ગામમાં, અને અમારે જીવરાજભાઈ ડોખરા ભેગા જાત્રામાં, એટલે વાતમાં એક જ વાત કે ડાંખરો કદી પાછો ના પડે. અને વાતે ખરી, બાપે એવા, દીકરા એવા, બધા એવા. મેં કહ્યું ડાંખરા. પણ મેં જોયું ડાંખરા ખાવામાં પાછા નથી પડતા. મને કે 1 કિલો કોઈ કાજુ કતરી મૂકી દે મારી બાજુમાં તો હું એમાં ટુકડો વધવા ના દઉં. ત્યાં તમે દૂરના ગામમાં રહેતા અને સુરતનો પૈસો તમને ખેંચતો હતો. અહીંયા આવો. અને એ પૈસાના આકર્ષણથી ખેંચાઈને એક માણસ આવ્યો, એકે બીજાને બોલાયો, બીજાએ ત્રીજાને બોલાયો. આજે જોતામાં 1000 માણસો અહીંયા ભેગા થઈ ગયા. અને ભેગા થઈ ગયા એટલું જ નહીં, નવટાંકિયા થઈને નથી રહેવાનું, સવાશેરિયા થઈને. આ આકર્ષણ પૈસાનું હતું. અને પૈસાનું આકર્ષણ છે
બધાને લગભગ હોય છે. અમારે સાધુઓને સૌથી વધારે હોય છે. માફ કરજો, ખોટું ન લગાડો. અમે તો અનુભવ કર્યો છે. ગ્રહસ્થો ભાગ્યે જ ઉઘરાણા કરતા હોય છે અને અમારો તો ધંધો જ ઉઘરાણાનો છે. જ્યાં જોવા ત્યાં ફરી ફરીને પૈસા લાવો, પૈસા લાવો, પૈસા લાવો, પૈસા લાવો. અમેરિકા 1-2 વાર જવાનું થયું. મને એક સજ્જને વાત કરી કે અમે તો અત્યારે કોઈ ભગવું કપડું જોઈએ એટલે બારણા બંધ કરી દઈએ છીએ. મેં કહ્યું કેમ એમ? છોકરા બૂમો પાડે છે, પપ્પા મમ્મી ઉઘરાણું આવ્યું, ઉઘરાણું આવ્યું, ઉઘરાણું આવ્યું. શું વાત કરો છો? ઓહો, અમે જે ત્યાગના પ્રતીક રૂપ હતા એ હવે ઉઘરાણિયા થઈ ગયા. પાછો ઉપદેશ આપીએ, પૈસો મેલ છે, કઈ ભેગું આવવાનું નથી. તો અમારા ભેગું નહીં આવે, તમારે ભેગું આવવાનું છે. એટલે પૈસાનું એક બહુ મોટું પ્રબળ આકર્ષણ છે ને ભગવાને મૂકેલું છે. સારું જ મૂક્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોમાં અર્થને પણ મૂક્યો છે. પેલો ઋષિ પણ કહે છે 2 પૈસા કમાજે, બેકાર ના રહીશ, પૈસા વિનાનો ના રહીશ. પણ કમાજેનો અર્થ એવો નથી કે તું લૂંટફાટ કરજે કે ચોરી કરજે કે ગમે તે ખોટા કામ કરજે, એવું નહીં. તો નીતિથી કમાજે, ન્યાયથી કમાજે, સચ્ચાઈથી કમાજે, નેકીનો પૈસો કમાજે. તો તને લાંબો ટાઈમ સુખ આપશે. પેલો ઉભરો આવશે તો ખરો પણ એ મહા દુઃખ દેશે. તમારે એ ચર્ચા નથી કરી. હું વધારે એ બાબતમાં કઈ કહેવા નથી માંગતો. માત્ર આટલું સ્પષ્ટીકરણ કરવા માંગુ છું કે જે 4 તત્વો આપણા સંસારને ચલાવનારા છે એમાંનું એક તત્વ છે એનું નામ છે પૈસો. બીજા તત્વનું નામ છે સત્તા. માણસને સત્તા ગમે છે. કોઈને કોઈ રીતે કઈને નાની મોટી સત્તા મળવી જોઈએ. અને સત્તાના આકર્ષણથી પણ લોકો સંસારને ચલાવતા હોય છે. યુદ્ધો કેમ થાય છે? એક રાજા બીજા રાજા ઉપર હુમલા, આક્રમણ, ચઢાઈ કેમ કરે છે? કારણ કે સત્તા વધારવી છે. સત્તા જોઈએ, સત્તા જોઈએ, સત્તા જોઈએ. મને ખબર નથી કે તમારે સુરતમાં સત્તાની સાઠમારી થાય છે કે નહીં, પણ થતી જ હોવી જોઈએ. પૈસા કરતા પણ સત્તાનું આકર્ષણ વધારે પ્રબળ છે. પૈસા માટે એટલી હત્યાઓ નથી થતી જેટલી સત્તા માટે થતી હોય છે. રાજા ભાઈને મારી નાખે, ભાઈ પેલાને મારી નાખે, પેલો પેલાને મારી નાખે. સત્તાની સાઠમારી ચાલ્યા જતી હોય છે. પણ આપણે ત્યાં એક પેરેલલ બાજુમાં મારી દ્રષ્ટિએ જેને હું ભ્રમ કહું છું, ગેરમાર્ગ કહું છું, એવો એક ગેરમાર્ગ ચાલ્યો. ગેરમાર્ગ શું ચાલ્યો? પૈસાને છોડો, સત્તાને છોડો, પૈસાને છોડો તો ત્યાગી બનો, અને ત્યાગી બનીને પારકા રોટલા ખાઓ. પછી ત્યાગી થવાનો અર્થ એ છે કે હવે તમે રોજ બીજાના રસોડે જમવા જાઓ. અને મારી તમને સલાહ છે કે જો ભગવાને એટલી બધી ગરીબી ના આપી હોય તો પોતાના રસોડે જ જમવાનો આગ્રહ રાખો. એને ગમે ત્યાં જઈને બેસી ગયા. અરે દૂધપાક પૂરી ખવડાવતા હોય તો એના ઘરની બારે નથી ખાવી. એક વાર તમારા મનમાં એવો નક્કી નિશ્ચય કરો, તમારા ચહેરા ઉપર એક તેજ આવશે, લલાટ ઉપર એક તેજ આવશે. અને કેટલાક લોકો તો હું જોઉં છું કે જાણે ખાવા માટે જ પેદા થયા હોય ને પેસી જવું. બસ જ્યાં લગ્ન હોય ત્યાં પેસી જવો, નિમંત્રણ હોય તોય ભલે અને ના હોય તોય ભલે, એમને પેસી જ જવા. અને પાટીદારના જમણવારમાં પાસ તો હોય નહીં, વાણિયા પાસ કાઢે. વાણિયામાં કોઈ પેસી ના શકે. પણ પાટીદારનું રસોડું તો ચારે તરફથી ખુલ્લું હોય. આમથી આવે ને આમથી આવે ને આમથી. અને ખરો આવનારો રહી જાય પાછો. એ કહી દઉં તમને. જે ખરો જમનારો હોય એ જો એની મેળે જમે તો જમે, ને તો રહી ગયો સમજો. એટલે ત્યાગનો અર્થ એવો નથી કે તમે પૈસાને છોડી દો, એવો અર્થ નથી. ત્યાગનો અર્થ છે પૈસાના દૂષણોથી મુક્ત થઈ જાઓ, એની દૂષણોને છોડો. એમ સત્તા નથી છોડવી. તમે સત્તા છોડશો તો એક વેક્યુમ થઈ જશે, એક ખાલીપણું થઈ જશે, અને પછી બીજા ખોટા માણસો પેસી જશે. પણ સત્તાના દૂષણોને છોડવાના છે. સત્તા એ દૂષણ વિનાની નથી હોતી. એક ગોંડલના મહારાજા હોય છે ભગવતસિંહજી, એ સત્તા ભોગવે છે. એક બીજા કોઈ હોય છે એ સત્તા ભોગવે છે. બેમાં બહુ મોટું અંતર છે. એટલે
સત્તાનો ત્યાગ નહીં, પૈસાનો ત્યાગ નહીં, સત્તાના દૂષણનો ત્યાગ. તમે ઊંચામાં ઊંચા પદ ઉપર રહીને પણ જો એના દૂષણથી મુક્ત રહી શકો તો જનક થઈ શકો અને સત્તાથી તમે કામ કરી શકો. તમારી એક સહીથી કેટલું મોટું કામ થઈ શકે. આ સુરત આજે ઉજ્જવળ છે, ચોખ્ખું છે. કહેવાય છે કે ગુજરાતનું પેરિસ છે, પણ પેરિસ બન્યું કેવી રીતે? લખનારા લેખ તો ઘણા લખતા હતા, બોલનારા બોલતા, એમ ના થઈ શકે. એક એવો સત્તાવાળો માણસ આવ્યો ને, બહાદુર ને વીર પુરુષ, ફટાફટ એને બધું આખા સુરતનો શિકલ બદલી નાખી, આખી સુરતની. પણ એ સત્તા ઉપર હતો તો. એટલે સત્તા છે એ ખોટી વસ્તુ છે એમ નહીં સમજવાનું. તમારો દીકરો હોય, તમે હોવ, તમારો ભાઈ હોવ, અને જો એ દૂષણથી મુક્ત થઈને સત્તાનો ઉપયોગ કરી શકતો હોય તો એને જરૂર આગળ લાવવો જોઈએ, એને બચાવવો જોઈએ, એને નિભાવવો જોઈએ. નહીં તો વેક્યુમમાં બીજા લોકો બેસી જશે, બીજા બેસશે તો મહાદૂષણો ઉભા કરશે. એટલે એક ખેંચનારી વસ્તુ જે છે એ સત્તા છે, એનાથી સંસાર ચાલે. પણ એ ચર્ચા મારે નથી કરવી. બીજી બે વસ્તુઓ જે છે એ તમારી આંતરિક છે, એ આંતરિક છે. એમાંની એક વસ્તુનું નામ આવેગ છે, આવેગ. અને ચોથી વસ્તુનું નામ છે લાગણી. આ તમને જે પુસ્તક ભેટ આપવામાં આવ્યું છે એમાં વાંચશો તો તમને ખ્યાલ આવશે. પરમેશ્વરે અંદર આવેગો મૂક્યા છે અને જે કોઈ જીવતો માણસ છે એમાં થોડા ઘણા પ્રમાણમાં આવેગો રહેતા હોય છે, રહેતા હોય છે, રહેતા જ હોય છે. કોઈ એમ કે મને કદી આવેગો આવતા જ નથી, ખોટું બોલે છે, જૂઠું બોલે છે. એ જૂઠું બોલે છે. તમારા અંદર આવેગો મૂકેલા છે. એવા પ્રચંડ જોરદાર આવેગો આવતા હોય છે કે તમારા ચક્રને ચાલુ કરી દે છે, ચલાવી દે છે. ભૂખનો આવેગ, તરસનો આવેગ, ઊંઘનો આવેગ, ઢોકા આવી જાય, માણસને ઊંઘ આવી જાય. આ બધા આવેગો છે અને એ આવેગો માણસને શાંતિથી બેસવા નથી દેતા. એની પાસે સંસાર ચલાવે છે. આ કર, આ કર, આ કર, આ કર, આ કર. પ્રચંડ આવેગો મૂકેલા છે. હમણાં થોડા દિવસ પહેલા જ એક જગ્યાએ આવો પ્રવચનનો કાર્યક્રમ હતો અને આગળની ખુરશીઓ ઉપર જ જે સજ્જનો બેઠેલા એમાં એક બહુ સારા પ્રતિષ્ઠિત સજ્જન ઊંઘવા માંડ્યા. હવે તમે કોઈ વક્તા પ્રવચન કરતો હોય ને આગળ બેસીને તમે ઊંઘો તો એને તો માથાના ઝટકા જેવું લાગે, કારણ કે એને પોતાને ઊંઘ ચડે. મેં કહું હમણાં જાગશે, હમણાં જાગશે, હમણાં જાગશે. પણ એ ના જાગ્યા તે ના જ જાગ્યા. તમને ખબર હોય કે નવા આ કવ્વાલી વાળા હોય છે ને ડાયરા ને, એ આગળ વાહવા કરાવનારા માણસોને બેસાડે, પોતાના સ્પેશિયલ માણસોને. એ વાહવા કરે એટલે પેલાને પાનો ચડે. હવે ઊંઘવા માંડે એટલે શું થાય? વિવેકાનંદે લખ્યું છે કે એકવાર એક ગામમાં ગયેલો, આખા દિવસનો ભૂખ્યો, કોઈએ કઈ જમવાની ભાવ પૂછેલો નહીં. બરાબર છે, સાદું જીવન એટલે સાદું જીવન. કોઈ દિન ફક્કમ ફક્કાજી, તો કોઈ દિન જુઓ તો 32 પકવાનો હોય, કોઈ દિવસ આખો દિવસ એમને મિલ જાય, કે કહેવાય નહીં. તો મેં પ્રવચન શરૂ કર્યું ને સામે જ એક ડોશી બેઠેલી ને એ ઊંઘવા માંડી. અને એવી રીસ ચડે, એવો ક્રોધ આવે, આ ડોશીને આગળ જ બેસવાનું મળ્યું. અને મારે તો મારો અનુભવ છે, ઊંઘણશીઓ મોટા ભાગે આગળ બેસતા હોય છે. એ પાછળ બેસે તો સારું, પણ એ આગળ જ બેસતા હોય છે. થોડી વાર થાય ને આમ જોવું ને એને ઊંઘતી જોવું ને ગુસ્સો આવે, પણ કરવું શું હવે? એક બીજો મુદ્દો યાદ રાખજો, તમે જો મોટા છો, મોટા આસન ઉપર બેઠેલા છો, તો તમારે અમુક મર્યાદામાં રહેવું જ પડે. બીજા માણસો ગમે એમ મર્યાદા તોડી નાખે તો તોડી નાખે, પણ તમારાથી ના તોડાય, કારણ કે તમે એક મોટા આસન ઉપર બેઠેલા છો. પછી પ્રવચન પૂરું થયું ને વિવેકાનંદ લખે છે, બધા ડોક્ટરો, વકીલો, બેરિસ્ટરો, ફલાણા ફલાણા, વાહ સ્વામીજી, વાહ સ્વામીજી, વાહ સ્વામી. બહુ સુંદર પ્રવચન કર્યું, બહુ સુંદર. નમસ્કાર કરી 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 બધા વિદાય થયા. છેલ્લે પેલા ડોશીમાં આવ્યા અને મને પાછો ગુસ્સો થયો, જો પાછી આવી આ જો ઊંઘતી હતી અને વળી પાછી પગે લાગવા આવી. અને આવીને એને સીધું પૂછ્યું, મહારાજ જમ્યા છો, ભૂખ્યા છો? અને મને થયું, ઓહો, પ્રવચન આણે સાંભળ્યું, પેલા એ સાંભળ્યું. એટલે મેં કહ્યું, માજી ખાધું નથી, ભૂખ્યો છું.
ચિંતા ના કરો, હમણાં રોટલો લઈ આવું છો. અને કઈ રોટલો લેવા માટે હું વિચાર કરું છું કે ઊંઘતો માણસ સાંભળતો હતો કે પેલા જાગતા માણસ સાંભળતા હતા. એટલે ઊંઘનો એક આવેગ હોય છે અને એ આવેગથી મુક્ત હોય એને ભગવદ્ ગીતામાં ગુડાકેશ નામ આપ્યું છે. અર્જુન માટે શબ્દ વપરાયો છે ગુડાકેશ. એ આવેગ છે, પ્રચંડ આવેગ છે. એ આવેગ તમારી પાસે સંસાર ચલાવે છે. તમારી ઈચ્છાથી નથી ચાલતું, પેલા પ્રચંડ આવેગોથી ચાલે છે. અમારે એની ચર્ચા અત્યારે નથી કરવી. મારે જે થોડીક ચર્ચા કરવી છે એ છે ચોથી વસ્તુ છે, એનું નામ છે લાગણીઓ. ભગવાને અંદર લાગણીઓ મૂકી છે. મારું ગામ, મારા પપ્પા, મારી મા, મારી પત્ની, મારો પતિ, મારો પુત્ર, મારો પરિવાર, આ એક લાગણીઓ છે. અને આ લાગણીઓ તમારી સંસારના ચક્રને ચલાવે છે. તમે લાગણીહીન થવા માંગો તો પણ નહીં થઈ શકો. અમે બધા વારંવાર લોકોને કહીએ છીએ નિર્મોહી થઈ જાઓ, નિર્મોહી થઈ જાઓ, નિર્મોહી થઈ જાઓ. કહીએ તો છીએ, પણ જો લોકો અમારા ઉપર નિર્મોહી થાય તમને ના ગમે. પાછું હું સુરતમાં આવ્યો હું ને એકે ભક્ત મારી તપાસ કરવા ના આવે, કોઈ એમ પૂછવા ના આવે કે મહારાજ જમવું છે, ક્યાં ઉતરવું છે કે શું છે, કઈ. અને કદાચ કોઈ સામે મળી જાય ને હું પૂછું કેમ ભાઈ કોઈ તપાસ કર, મહારાજ તમે કહ્યું નિર્મોહી થઈ જાઓ, તમે જ કહ્યું તો નિર્મોહી થઈ જાઓ. મને પણ એવું ગમે ખરું કે લોકો મારા ઉપર પ્રેમ રાખે, લાગણી રાખે અને અડધા અડધા થઈ જાય. મહારાજ આવ્યા, મહારાજ આવ્યા, મારે ઘેર આવો, પેલો કે મારે ઘેર આવો, પેલો કે મારે ઘેર જમવા આવો. એનું પણ એક બહુ મોટું, લાગણીના સુખ જેવું કોઈ સુખ નથી અને લાગણીહીનતાના દુઃખ જેવું કોઈ દુઃખ નથી. અમારા એક સજ્જન છે, વેદાંતી છે. એ જયારે જુઓ ત્યારે વેદાંતની જ વાતો કર્યા કરતા હોય. આત્માને આમ નથી ને આત્માને આમ નથી, આત્માને તેમ નથી ને આત્માને ફલાણું નથી. આ બધી પોપટના જેવી ગોખી મારેલી વાતો છે, એમાં કોઈ વાસ્તવિકતા નથી. મેં કહું બરાબર, ચાલો ઠીક છે. અને કે આત્મા તો શુદ્ધ, બુદ્ધ, નિત્ય, નિરંજન, સ્વયં સિદ્ધ છે. પણ કીધું આવું બોલવું કેમ પડે છે? આ સૂર્યને કદી બોલવું પડે છે કે હું સ્વયં પ્રકાશિત સૂર્ય છું, સૂર્ય છું, સૂર્ય છું? એવું કદી સૂર્યને બોલવું પડે છે? અને જો સૂર્યને બોલવું પડે તેમાં શંકાઓ આવી ગઈ. મને કે મને કોઈ ઉપર કશો મોહ નથી રહ્યો, હું બિલકુલ નિર્મોહી થઈ ગયો છું. મેં કહ્યું સારું છે, પણ જે દિવસે તમારી પત્ની નિર્મોહી થઈ જશે ને તમારું ઘર તમને ઝેર જેવું લાગશે. મેં કહ્યું બતાવો. તમે ઘેર જાઓ અને તમારી ઘરવાળી જોતાની સાથે ઉભી થઈ જાય, આવ્યા 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 આવ્યા, પાણી પીવો, આ કરો, ચા પીવો, આમ બેસો, આમ બેસો, ગરમ ગરમ રોટલી. તો તમને સારું લાગે કે તમારા સામુય ના જોવે? પાણીનો ભાવ તો ઠીક છે, આવો તોય વાહવા અને ના આવો તોય વાહવા. એ બિલકુલ તમારા સામુય ના જોવે તો તમને શું સારું લાગે? મને કે એવું કરે તો મરવા જેવું થાય. તમે કોઈ સારું છે કે તમે એકલા નિર્મોહી થયા છો? જે દિવસે ઘરવાળી નિર્મોહી થઈ જશે, જે દિવસે બાળકો નિર્મોહી થઈ જશે, તે દિવસે તમને ખબર પડશે. આ ખોટા ઉપદેશો છે અને એ જીવનમાં ઉતારી શકાતા નથી. અને માણસને એક પ્રકારની લઘુતા ગ્રંથિ, અપરાધ ભાવ રહ્યા, ગિલ્ટી કોન્શિયસ રહ્યા કરે છે. લાગણીઓ હોવી જ જોઈએ. પતિ અને પત્નીને એકબીજા ઉપર લાગણીઓ હોવી જ જોઈએ. તમારા પુત્ર ઉપર, પુત્રને તમારા ઉપર લાગણીઓ હોવી જ જોઈએ. અમે જયારે છેલ્લો દિવસ હતો, લોકો ખરીદ કરવા લાગ્યા, ડગલા બંધ, આ ખરીદો, આ ખરીદો, આ ખરીદો. પણ કોના માટે? મારા ભત્રીજા માટે, મારા ભાણેજ માટે, મારા ફલાણા માટે, મારી કામવાળી માટે, મારી ફલાણા માટે. લાગણીમાંથી લાગણી પેદા થતી હોય છે. એટલે અમારે પુષ્ટિ માર્ગના આચાર્ય જે વલ્લભાચાર્ય થયા, એ વલ્લભાચાર્યજી એક બહુ સરસ શબ્દ મૂક્યો છે, પુષ્ટિ. પુષ્ટિનો અર્થ થાય છે કે તમારે જો આ લાગણીઓને વધારે પુષ્ટ કરવી હોય તો એને નિમિત્ત આપો. પડોશીના ત્યાં શાકની વાટકી આપી આવો, કાલે તમારે ત્યાં મીઠાઈ થઈ છે, 2 ચકતા આપી આવો. આ પુષ્ટિ છે. એને તરત થશે કે આપણે કંઈક આપો. પણ તમે કોરા છો. અને હું તમને ખાસ વાત કહું છું, બધું થજો
લુખ્ખા ના થશો. બાકી જે થવું હોય કદી લુખ્ખા ના થશો. ઘણા માણસો તમે જોજો આજે જમણવાર હોવો જ જોઈએ. જેમને જમણવાર તો ઘણા લોકો એવા હોય, હજુ તો ઘણા જમણવાર કરનારા છે. આપણો નંબર આવશે ત્યારે જોયું જશે. એ નંબરમાંથી છટકવા માંગે છે અને પેલો માણસ નંબરમાં પેસી જવા માંગે. મારો નંબર પહેલો લઈ લો, મારો નંબર પહેલો લઈ લો, મારો નંબર પહેલો લઈ લો. એક આ માણસ છે, એને પોતાના ગામની લાગણી છે, મારા ગામના લોકોને હું જમાડું. અને પેલો કહે છે કે આપણે છેલ્લા રહો, છટકો. આ બધા ભલે ખર્ચો કરતા હોય, આપણે ખર્ચો કરવો 1 કરોડનો થશે ને 1 કોડીનો થશે. 1 કરોડનો થઈને પૂજાશે અને બીજો કોડીનો થઈને ઠોકરો ખાશે. એટલે ચોથી જે શક્તિ છે ને પ્રવૃત્તિ કરાવનારી, એનું નામ છે લાગણીઓ. અને લાગણીઓ છે એના દૂષણ અને ભૂષણ બંને રહેલા છે. એના પણ દૂષણ છે, પણ એ દૂષણમાંથી રામને સીતા ઉપર લાગણી હોય તો હોવી જ જોઈએ. સીતાને રામ ઉપર હે રામ હે રામ હે રામ કરીને જોડતી હોય તો એ હોવું જ જોઈએ. એ લાગણીઓ કલ્યાણકારી છે. પણ રાવણને સીતા ઉપર લાગણી થાય કે શૂર્પણખાને રામ ઉપર લાગણી થાય તો એ લાગણીનું દૂષણ છે. એ ભૂષણ નથી, પણ એ દૂષણ છે. અને એ દૂષણને રોકવાનું કામ ધર્મ કરે, સંસ્કૃતિ કરે. એ સમજાવે કે નહીં, આ કામ તારું નહીં. એટલે અનેક લાગણીઓમાંની એક લાગણી છે મારું ગામ, મારું ગામ, મારું ગામ. સેંજળિયા ગામ મેં જોયું નથી, પણ હું એટલું જાણું છું. એક દોહરામાં એ શબ્દ આવે છે, સાવજડા સેંજળ પીવે, નમણા કરે નરને નાર. હવે એનો અર્થ તો હું બરાબર સમજી શક્યો નથી, પણ એટલું જરૂર છે કે કોઈ ટાઈમે તેઓ સાવજ રહેતા હશે. આજ મને હાજે જ એક મારી ભાઈએ કહ્યું મને કે આ સેંજળિયા ગામના બધા પુરુષો હાવજ જેવા છે. એટલે મેં કહું તો ડાખરાને જ હાવજ સમજતો હતો. ના ના, કે આ જોઈ લો ને, બધા જેટલા છે એ બધા હાવજ જેવા જ છે. આ તો એક ગૌરવની વાત છે કે તમે શરીરથી મજબૂત બનો, અને શરીરથી મજબૂત બનવું જ પડશે. રેંજી પેંજી, દુબળા પાતળા, હાડપિંજર, એક તમાચો મારે ગબડી પડે નીચે. શું કરવાના તમે? શું ધાડ મારવાના હતા? પોલીસ તમારું રક્ષણ નથી કરવાની. આવનારા સમયમાં તમારે તમારી જાતે તમારું રક્ષણ કરવાનું છે. અને તમારી જાતે તમારે રક્ષણ કરવાનું છે. એટલે મેં સૂત્ર આપ્યું છે, વીરતા પરમો ધર્મ. વીરતા પરમો ધર્મ. હું તો ઈચ્છું છું એક ઘરમાં બધાના કોઈને કોઈ કાયદેસરનું હથિયાર હોવું જોઈએ. હથિયાર વિનાનો એક પણ માણસ ના હોવો. આપણે કોઈને મારવા નથી, કોઈ કીડીને પણ મારવી નથી, પણ કૂતરાના મોતે મરવું પણ નથી. એવું નહીં કે તમારો મધપૂડો આવીને કોઈ લૂંટી જાય, નીચોવી જાય અને તમે ચે 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 કરતા રહી જાઓ. કેટલી વાર તમારા મધપૂડા નીચોવી નાખ્યા લોકોએ. એમાંથી કંઈક તો બોધપાઠ લેવાનો છે. હમણાં ઇન્ડોનેશિયા જઈને આવ્યા અમે. તમને જાણીને નવી લાગશે, ઇન્ડોનેશિયામાં પહેલા 100% હિન્દુઓ હતા. 100% બધા હિન્દુઓ જ હિન્દુઓ, હિન્દુઓ જ હિન્દુઓ. હવે 2% રહી ગયા છે, માત્ર 2%. ક્યાં ગયા? શું થયું? કેમ થયું? કઈ બોધપાઠ લેવો છે એમાંથી? જો એમાંથી બોધપાઠ તમે ના લઈ શકો તો તમે ભવિષ્ય વેચતા નથી, તમે ભવિષ્યને જોઈ શકતા નથી. એટલે તમને એક લાગણી હોવી જોઈએ, ધર્મની લાગણી હોવી જોઈએ, પોતાના પરિવારની હોવી જોઈએ, પોતાના ગામની હોવી જોઈએ, પોતાના દેશની હોવી જોઈએ, સ્વજનોની હોવી જોઈએ. લાગણીહીન નહીં થવાની. અને હું તો તમને ખાસ કહું છું, જયારે અહીંથી દેશમાં જાઓ, કંઈક ને કંઈક લોકો માટે લઈ જાઓ. ખાલી હાથે ના જાઓ. હાથ હલાવતા હલાવતા ખાલી હાથે ના જાઓ. અહીંથી કંઈક લઈ જાઓ. અરે કશું ના મળે તો આ બધી જે ફેક્ટરીઓ ચાલે છે એમાંથી કટપીસના બગડેલા કપડા હોય એ તો લઈ જાઓ. અહીં ફેંકી દેવા જેવા હોય એ લઈ જાઓ. તો લોકોને એમ થાય કે અમારા માટે કંઈક લાવ્યા. કાકા કદી કશું લાવતા જ નથી. મારા એક ઓળખીતા સજ્જન હતા, એમની સામે જ
પેલા મુંબઈના હલવાની મોટી દુકાન પડી, કદી હલવો ખરીદે જ નહીં. મેં કહું આ તમારા સામે જ છે, 2-5 કિલો હલવો ખરીદીને ગામમાં વેચતા હોય તો? મને કે ના રે ના, લોકોની તબિયત બગડે. એટલે બગડશે તો એની બગડશે, તારું શું જાય? લોકોની તબિયત બગડે. એટલે સજ્જનો, આજે જે તમે ભેગા થયા છો એ લાગણીના તંતુથી ભેગા થયા છો. એ લાગણીના જે અનેક તંતુઓ છે એમાંનો સૌથી મોટામાં મોટો તંતુ જે છે એનું નામ સ્નેહ છે. સ્નેહ, અમારી સંસ્કૃતમાં સ્નેહ શબ્દનો અર્થ થાય છે ચિકાસ, તેલ, ચિકાસ. અને જયારે તમારે ગાડું ચલાવવું હોય તો એમાં ઊંઝવું પડે. ઊંઝો તો ગાડું કીચુડ 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 ના બોલે. પણ જો તમે ઊંઝ્યા વિના ગાડાને લઈ જાઓ તો તરત જ એ સાપટીને ઘસાવા માંડે, બધું ઘસાવા માંડે ને કીચુડ 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 બોલવા માંડે. આ સંસાર પણ એવો જ છે. ઊંઝતા રહો તો સ્મૂથ ચાલશે બધું. અને નહીં તો સગો દીકરો કીચુડ કીચુડ કરશે, ભાઈએ કીચુડ કીચુડ કરશે, બધા જ કીચુડ કીચુડ કરશે. માથું ફાડી નાખે એવા અવાજ ઉભા કરશે અને ઘસાઈ જશે એ વાત જુદી છે. એટલે આજે જયારે આટલું મોટું સંમેલન, એક જ ગામના માણસો આટલા એક જગ્યાએ ભેગા થાય ને આટલા બધા ભેગા થઈને કંઈક વાત વિચાર કરે તો એના પાછળનું તંતુ માત્ર એક જ છે, અને એ છે સ્નેહ છે, પ્રેમ છે, ભાવ છે, ભાવના છે. અને ભાવનાને કદી મરવા ના દેવી છે. ભગવદ્ ગીતામાં જોજો, નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય નચાયુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ રશાંતસ્ય કુત સુખમ. અર્જુન, જે આ હું તને જ્ઞાન કહું છું ને, અયોગ્ય માણસ તે નથી હોતો, એને ભાવના નથી હોતી. એટલે સજ્જનો, આજે આપણે બધા ભેગા થયા, ભાવના વધારવા માટે ભેગા થયા છે. અને એક બીજો મુદ્દો હું તમને કહું છું, ખાસ કહું છું, બધું તોડજો પણ પોતાનો સમાજ ના તોડશો. જેસલે જયારે તોરલની આગળ પાપ ગણાવવા માંડ્યા તો એ પાપમાં બધા ઘણા પાપ ગણાવ્યા છે. એમાં એક પાપ ગણાવ્યું છે તોડી સરોવરિયાની પાળ. સતી રાણી તોડી સરોવરિયાની, મેં સરોવરની પાળ તોડી નાખી. એમાં તને મળ્યું શું? પાણી બધું નીકળી ગયું, સરોવર સુકાઈ ગયું, જીવ જંતુઓ તરસે મરી જશે. તને મળ્યું શું? કંઈક મળે ને કંઈક લોકો નુકસાન પહોંચાડે એ તો સમજી શકાય, પણ માણસ જયારે દુર્જનતાની પરાકાષ્ઠાએ પહોંચે તો કશું ના મળતું હોય તો પણ નુકસાન પહોંચાડે. પાર તોડવામાં કેટલી મહેનત કરવી પડે. એક તો મહેનત કરી, પરસેવો પાડ્યો અને હજારો 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 જીવ જંતુઓને તરસે માર્યા. પણ મેં આ કામ કર્યું છે એટલે બધું ગણાવ્યું છે. મારે તમને સૌને કહેવાનું છે કે બધું કરજો, બધું તોડજો પણ સમાજ ના તોડશો. તમારો એક સમાજ છે, સમાજનું એક બંધન છે અને એ બંધન કલ્યાણકારી છે. હમણાં જેમ ડાકરાએ કહ્યું, એ બંધન પણ કલ્યાણકારી, બંધાવવું પણ કલ્યાણકારી છે. જે ઢોર, જે ગાય, જે ભેંસ સાંજે આવીને ખીલે બંધાઈ જાય છે એને ખાણ મળે છે, તગારું ભરીને ખાણ મળે છે. જે ગાય, જે ભેંસ, જે ઢોર કદી ખીલે બંધાતો જ નથી, રખડ 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 ભટક ભટક કરે છે, એને કોઈ ખાણ આપતું નથી અને ધોકા આપે છે. એમ આ એક આપણા પોતાના સમાજનું બંધાવવાની જગ્યા છે. સમાજના બાળકોનું ભવિષ્ય, દીકરીઓનું, દીકરાઓનું ભવિષ્ય, એમના શિક્ષણના પ્રશ્નો, એમના ધાર્મિક પ્રશ્નો, એમના બીજા બધા પ્રશ્નો, એ પ્રશ્નો તમે ઉકેલવા માટે ભેગા થયા છો. આખા દેશના પ્રશ્નો ના ઉકેલી શકાય તો કઈ, બધાનું એક ગજુ નથી હોતું, પણ તમે તમારા સમાજના પ્રશ્નો તો ઉકેલો. અને એટલે આ સમાજ આજે જયારે ભેગો થયો છે, પરિવાર, તો એકબીજામાં સ્નેહનું સિંચન કરવા માટે. અને સ્નેહનું સિંચન જો કરવું હોય તો એના માટે સરળમાં સરળ ને સારામાં સારો ઉપાય છે જમાડો, જમાડો, જમાડો. અમારે દંતાલીની બાજુમાં એક ગામ છે સંડેસર. હું તમને શું વાત કરું, દર વર્ષે ત્યાં વાર્ષિક ઉત્સવ ઉજવે છે અને હું જઉં છું એ ગામમાં દર વર્ષે. આજથી આવનારા 26 વર્ષો માટેની તિથિ લખાઈ ગયેલી છે. 26 વર્ષો માટે આખું ગામ જમાડવાનું, 4000 ની 5000 ની વસ્તી, આખું ગામ જમાડવાનું અને કેટલો મોટો ખર્ચો કરવાનો.
26 માણસોએ 26 વર્ષ સુધી લખાઈ પડા પડી મારું નામ લખો, મારું નામ લખો, મારું નામ લખો. મને ખબર નથી, આ તો પહેલું સંમેલન છે, આવતા વર્ષનું કોઈ ભાર ઉપાડ્યો છે કે? અને હું ઈચ્છું કે આવતા વર્ષનો જમણવારનો ભાર ઉપાડનાર કોઈ મળે તો હું આ માઇક ઉપર જાહેરાત કરી દઉં, તો મને એમ થાય કઈક લાગણી, કઈક પુષ્ટિ કઈક થઈ ખરી. તમને એમ થવું છે કે મારે તક ચૂકવી નથી, મારે જમાડવા છે. આ એક સરળમાં સરળ, સારામાં સારો ઉપાય છે. પડોશીને જમાડો, મહેમાનને જમાડો. પણ દાખલા તો કેટલાય છે, કયા દાખલા? હે? હા, જો તરત જ પહેલો ગા રાણાનો. દાખલા પરિવાર તરફથી આવતા વર્ષનું જે આ બીજું સંમેલન થશે એના જમણવારનો ખર્ચ દાખલા પરિવાર ભોગવશે. તાળીઓ તો વગાડો. એટલે સજ્જનો, આવી રીતે દર વર્ષે તમે ભેગા થાઓ. તમે ભલે 2 પૈસા કમાઓ, કોઈ કરોડાધિપતિ બન્યો હોય, કોઈ લક્ષાધિપતિ બન્યો હોય, કોઈ પાછળ રહી ગયો હોય, એનો હાથ પકડીને આગળ ખેંચો. મારા ગામનો છે, મારો ભાઈ છે, એના પ્રત્યે તિરસ્કાર ના કરો, દ્વેષ ભાવ ના કરો. તમે ઊંચે ગયા તો એને પણ ઊંચે ઉપાડો. અને આ નિમિત્તે બધા ભેગા થઈ હળીમળીને, સંપીને, જંપીને, એક થઈને રહો. ભવિષ્યમાં કદાચ કોઈ વાર કોઈ આપત્તિ કે વિપત્તિ આવે, પછી રેલનું પૂર હોય કે બીજું પૂર હોય, ત્યારે ઢાલ થઈને બધા અડીખમ ઉભા રહો અને એકબીજાને સાથ આપો. એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ.